હર હર મહાદેવ હર. ફરી પાછું આપની સમક્ષ દોસ્તો ઉપસ્થિત થયો છું. બરાબર છે. અગાઉના લેક્ચરની અંદર આપણે જોયું તેમ બોડી પોઝિશનિંગના પાર્ટની અંદર આ મારો ચોથો પાર્ટ છે. આપણે આ અગાઉ સુપાઇન પોઝિશન, પ્રોન, લેટરલ એટલે સાઇડલાઇન પોઝિશન, સિમ્સ પોઝિશન, ઓર્થોપનિક પોઝિશન અને લિથોટોમી પોઝિશન. જે લોકો આ પહેલી જ વાર વિડીયો જોતા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તમને બીજા પાછળના બધા જ વિડીયો જોવા મળશે. નર્સિંગ એમસીક્યુ, બરાબર છે. એક તો પહેલું જ વસ્તુ નર્સિંગ એમસીક્યુ, બીજું કે નર્સિંગ ફાઉન્ડેશનની એક્ઝામ માટે પણ આ ઉપયોગી છે. એટલે જે કાંઈ વસ્તુ છે એ જીએનએમ કે બીએસસી ના છોકરાઓ માટે ઉપયોગી છે. બરાબર છે. અને નર્સિંગ એમસીક્યુ આમાંથી કયા પ્રકારના પૂછી શકાય એ માટેનું છે. તો આજના આપણા એપિસોડની અંદર ટેન્ડલબર્ગ પોઝિશન, રિવર્સ ટેન્ડલબર્ગ અને ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન વિશે આપણે જાણીશું. બરાબર છે. તો મિત્રો વધુ લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરો મારી મહેનતને, અને શેર તમારા નજીકના મિત્રો, તમારા જેને હોય એને. તો દરેકનું ભવિષ્ય, હું તો એમ કહું છું, મારા ગુજરાતના દીકરા દીકરીઓ પગભર થાય અને એનું ભવિષ્ય ને એનું અસ્તિત્વ ખૂબ સારું થાય, એ જ મનોકામના સાથે આ વસ્તુ શરૂ કરેલી છે. ટેન્ડલબર્ગ પોઝિશન તમે મેં પિક્ચર જ મૂક્યું છે. જો તમને ટેન્ડલબર્ગ પોઝિશન એટલે શું, તો કે હેડ ઇઝ લોઅર ધેન ફીટ, પહેલી જ વસ્તુ, એન્ડ પેશન્ટ લાઇંગ ઓન ધેટ બેક. બરાબર છે. હેડ લો, સમજાઈ ગયું? હેડ લો શેમાં હોય છે? ટેન્ડલબર્ગ. હવે બોડી પોઝિશનિંગ ટેકનિક where the patient lies supine with their head tilted downwards with their feet elevated above their head. And this creates a head down, જો મેં પહેલા જ કીધું છે, head down and a feet up orientation. Head down અને feet up. ટેન્ડલબર્ગ પોઝિશન તમારે એટલું જ યાદ રાખવાનું, ટેન્ડલબર્ગ એટલે head down અને feet up. બરાબર છે. The Tendelberg position is primarily used. હવે આનો ક્યારે ઉપયોગ કર, મેં કીધું ને બોડી પોઝિશનિંગ, પેશન્ટને જુદી જુદી બોડી પોઝિશનિંગ આપો છો, એ શેના માટે સી હેતુ થશે? ટુ ઇમ્પ્રુવ સર્જિકલ એક્સેસ ટુ ધ લોઅર એબ્ડોમન એન્ડ પેલ્વિક એરિયા. જેવું તમે હેડ ડાઉન ને ફીટ અપ કરો તો ઇન્ટેસ્ટાઇન ને એ ચેસ્ટ બાજુ જાય. ચેસ્ટ બાજુ જાય એટલે ચેસ્ટની અંદર ના જતા રહે, પણ પેલ્વિક નો એરિયા રિલીઝ થાય અને એ જગ્યાએ ઓછામાં ઓછું તમને સર્જનને નડે. બરાબર છે. એન્ડ ટુ શિફ્ટ એબ્ડોમિનલ ઓર્ગન્સ અપવર્ડ, ટુ શિફ્ટ ધ એબ્ડોમિનલ ઓર્ગન્સ અપવર્ડ, ઉપરની બાજુ જાય એટલે પેલ્વિક અને પેરિનિયલ એરિયા ક્લિયર રહે. યુઝ ટુ ફેસિલિટેટ વિનસ રિટર્ન ટુ ઇમ્પ્રુવ ધ બ્લડ ફ્લો ટુ ધ હાર્ટ ઇન સર્ટેન સિચ્યુએશન. જેવું તમે ડાઉન કરો એટલે તમે એને ઢાળ આપો. તમે ઢાળ ઉતરતા હો તો કેટલા ઝડપથી દોડી શકો? બસ એવી જ રીતે બ્લડને ઢાળ આપો હૃદય તરફ જવાનો, એટલે બ્લડ વધુ ઝડપથી હૃદય તરફ જાય. તો એની અંદર સર્ટેન હાર્ટ કન્ડિશનની અંદર એવું જરૂરી હોય કે બ્લડ ફ્લો, આપણે નથી કહેતા પેશન્ટને હેડલો પોઝિશન આપો, તો હેડલો પોઝિશન ધેટ ઇઝ ટેન્ડલબર્ગ પોઝિશન. ના, હવે બોડી પોઝિશનના અંદરથી એમસીક્યુ પૂછી શકે, સેન્ટ્રલ ગવર્મેન્ટની હોય કે સ્ટેટ ગવર્મેન્ટની હોય. બરાબર છે. સૌથી વધુ આપણે આ પેલું છે ટ્વિસ્ટેડ ક્વેશ્ચન હોય છે. ટ્વિસ્ટેડ ક્વેશ્ચન ટ્વિસ્ટેડ હોતો જ નથી, એને તમારે સમજવાનો છે. અને એ બહુ ક્ષણિક સમયમાં, ક્ષણિક જ સબ કહું છું તમને, બહુ ઓછા સમયની અંદર પ્રશ્નને સમજી એનો આન્સર 4 ઓપ્શનમાંથી એક સિલેક્ટ કરવાનો હોય છે. Now, which of the following is the primary indication for the placing of patient in the Tendelberg position? ટેન્ડલબર્ગ પોઝિશનની અંદર પેશન્ટને મૂકવાનું પ્રાઇમરી એટલે કે પહેલું કારણ શું છે? બરાબર છે. તો કે ટુ રિલીવ ધ રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. હવે મેં તમને કીધું હેડ લો પોઝિશન, તો બધા ઓર્ગન ચેસ્ટ બાજુ જાય તો લંગ્સ એક્સપાન્ડ થવામાં તકલીફ છે, ઓછું એક્સપાન્ડ થાય, તો પહેલો જ આવશે રેસ્પિરેટરી ડિસ્ટ્રેસ. તો એમાં તો એ થઈ શકશે નહીં. ટુ રિડ્યુસ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર. હવે મેં તમને કીધું હેડલો પોઝિશન આપજો એટલે બ્લડને હૃદય તરફ જવાનો ઢાળ મળે, હૃદય તરફથી બ્રેઇન તરફ જવાનો ઢાળ મળે, તો ઉલટાનો બ્લડ ફ્લો વધે છે.
તો એના માટે ટુ રિડ્યુસ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર એ વસ્તુ ખોટી પડે. ટુ ડિક્રીઝ ધ ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર, બરાબર છે. તો intraocular pressure, તો આંખમાં it is not related with the blood flow. So to improve venous return in case of hypotension or shock. પેશન્ટ શોકમાં હોય તો આપણે નથી કહેતા પેશન્ટને હેડલો પોઝિશન, ડોક્ટર કહે છે ને હેડલો પોઝિશન આપો. શું કામ? કે બ્લડ ફ્લો હાર્ટ બાજુ વધુ જાય. તો તમારો રાઈટ આન્સર આવી ગયો છે સી, ટુ ઇમ્પ્રુવ વિનસ રિટર્ન ઇન કેસ ઓફ hypotension or shock. Now, which position used in case of hypotension patient? જો ઓલામાં હાઇપોટેન્શન હતું પણ પ્રશ્ન પૂછવાની અને એના ઓપ્શનની અંદરનો જવાબ એ આખો ચેન્જ હતો. આને જ ટ્વિસ્ટેડ કહે છે. મૂળભૂત વસ્તુને તમે સમજી લીધી હોય અને તમારા બ્રેનની અંદર એ ચોક્કસ પ્રકારે ફીડ થઈ ગયું હોય તો પછી તમને ક્યારેય ભૂલ નહીં પડે. વિચ પોઝિશન યુઝ ઇન કેસ ઓફ હાઇપોટેન્શન? બરાબર છે. હાઇપોટેન્શન છે એટલે બ્લડ બાજુ ફ્લો, હાર્ટ બાજુ ફ્લો છે એ બ્લડનો ઓછો હોય તો કઈ પોઝિશન આપશો? જેને લીધે થઈને હાર્ટ બાજુ બ્લડનો ફ્લો વધુ આવી શકે. તો જો 4 ઓપ્શન છે: સિમ્સ પોઝિશન, ટેન્ડલબર્ગ પોઝિશન, સુપાઇન પોઝિશન એન્ડ પ્રોન પોઝિશન. તો ઇમિડિયેટલી તમે અત્યાર સુધીમાં તો નક્કી જ કરી નાખ્યું હશે કે જવાબ છે ટેન્ડલબર્ગ પોઝિશન. એટલે ટ્વિસ્ટેડ નથી હોતું, ક્વેશ્ચન જ ખાલી સમજો. બંનેમાં હાઇપોટેન્શન રિલેટેડ જ છે પણ બંનેના ઓપ્શન અલગ અલગ છે. નાઉ રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન. રિવર્સ આપણે આમ જઈએ છીએ, રિવર્સ એટલે પાછું જવું. તો સેમ એજ તમને એ જ ખબર પડવી જોઈએ. ટેન્ડલબર્ગ પોઝિશન ની અંદર શું હતું? હેડ લો એન્ડ ફીટ અપ. તો રિવર્સ ટેન્ડલબર્ગ આખું ઉલટું કરી નાખવાનું. આ છે આમ છે એને આમ કરી નાખો તો શું થાય? તો શું થાય? હેડ ઇઝ હાયર ધેન ફીટ. જો આમાં શું લખ્યું છે? હેડ ઇઝ હાયર ધેન ફીટ અને હેડ ઇઝ લોઅર ધેન ફીટ. ટેન્ડલબર્ગ પોઝિશનમાં હેડ ઇઝ લોઅર ધેન ફીટ છે. રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશનમાં હેડ ઇઝ હાયર ધેન ફીટ છે. બરાબર છે. તો આ બે વસ્તુ છે. હવે રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન એ જરૂરી છે ક્યારે ક્યારે ને કઈ કન્ડિશનમાં? તો જો યુઝ ફોર અ ગોલ બ્લેડર, પિત્તાશયની કોથળી, બિલિયરી ટ્રેક અને સ્ટમક, જઠર. બરાબર ને? તો યુઝ ફોર ગોલ બ્લેડર, બિલિયરી ટ્રેક ઓર સ્ટમક લેપ્રોસ્કોપિક સર્જરીની અંદર પેશન્ટને રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન આપવી જોઈએ. જો આની અંદર એક જ વસ્તુ સમજી લેજો, ટેન્ડલબર્ગ પોઝિશન એટલે હેડ ઇઝ લોઅર અને રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન હેડ ઇઝ હાયર ધેન ફીટ એન્ડ ટેન્ડલબર્ગમાં હેડ ઇઝ લોઅર ધેન ફીટ. આખો લોઅર એબ્ડોમનની જે સર્જરી છે અપર એબ્ડોમનમાં, તો એમાં રિવર્સ ટેન્ડલબર્ગ સર્જરી આવશે. પણ પેલ્વિક ને પેરિનિયલ એરિયાની સર્જરી પૂછે તો એમાં તમારે ટેન્ડલબર્ગ પોઝિશન આવશે. બરોબર? એટલે લોઅર એબ્ડોમનની સર્જરીની અંદર ટેન્ડલબર્ગ પોઝિશન આવે, અપર એબ્ડોમનની સર્જરીની અંદર રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન. આ બે વસ્તુ જે કીપ એ કઈ કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે એ હું તમને કહું છું. હવે એ બોડી પોઝિશનિંગ ટેકનિક where the patient lies supine with their head elevated higher than their feet. તો મેં તમને પહેલામાં કીધું હતું, આમાં હેડ અપ છે, ટેન્ડલબર્ગમાં હેડ લો છે, આમાં ફીટ ડાઉન છે, ઓલામાં ફીટ અપ છે. બરાબર છે? હવે the position is often used in the surgical procedure, particularly those involve the head, neck and upper abdomen. મેં પહેલા જ કીધું અપર એબ્ડોમન એ સિવાય ધ હેડ ઓર નેકની સર્જરી ચોક્કસ પ્રકારની. દરેકે દરેક નેકનું હેડની બધી સર્જરી તો એમાં એમ નહીં, ચોક્કસ પ્રકારની. બરાબર છે? શું કરે છે રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન? રિડ્યુસ બ્લડ ફ્લોસ. બરાબર છે? ઇમ્પ્રુવ રેસ્પિરેટરી ફંક્શન. કારણ કે એબ્ડોમનના ઓર્ગન છે ડાઉન સાઇડ જાય છે એટલે લંગ્સને, ચેસ્ટની જે થોરેક્સિક કેવિટીની અંદર લંગ્સને એક્સપાન્ડ થવાની જગ્યા વધુ મળે છે. રિડ્યુસ ધ ઇન્ટ્રાક્રેનિયલ પ્રેશર and monitoring vital sign, especially blood pressure, and complication of this position is like hypotension. જો કોમ્પ્લિકેશન, મેં શું કામ આવું લખ્યું છે? કોમ્પ્લિકેશન
રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન નું શું થઈ શકે? હાઇપોટેન્શન. કારણ કે એને ઢાળ આપ્યો બ્લડ ને ચડવા માટેનો, એટલે બ્લડ છે એ હાર્ટ સુધી પહોંચવામાં થોડી વાર લાગે, તો હાઇપોટેન્શન થઈ શકે ને. બરાબર છે. કોમ્પ્લિકેશન આ દરેકે દરેક પોઈન્ટ છે. જીએનએમ કે બીએસસી ની સ્ટુડન્ટો હશે તો એને એક્ઝામમાં કામ લાગશે, અને બાકી બધાને એનું ભવિષ્ય ને એનું અસ્તિત્વ બનાવવામાં કામ લાગશે. Now, which of the following describe the reverse Trendelenburg position? આમાં રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન એટલે શું? તો કે હેડ ઇઝ લોઅર ધેન ધ ફીટ આર લોઅર ધેન ધ હેડ, ધ પેશન્ટ ઇઝ લાઇંગ ઓન ફ્લેટ ઓન ધેર સાઇડ એન્ડ ધ પેશન્ટ ઇઝ સીટેડ અપરાઇટ. હવે જો આ બે વસ્તુ તો તમને ચાલો ખબર પડે. હવે આ બે ની અંદર તમારે ચૂઝ કરવાનું છે. હેડ ઇઝ લોઅર ધેન ફીટ, એ તો ટેન્ડલબર્ગ પોઝિશન આવે, ને ધ ફીટ આર લોઅર ધેન હેડ. જો બંનેમાં મેં ટ્વિસ્ટેડ માટે તમને કન્ફ્યુઝ કરવા બેમાં લોઅર શબ્દ જ વાપરો છે, પણ આખો અહીંયા એક જગ્યાએ હેડ લખ્યું છે ને એક જગ્યાએ ફીટ લખ્યું છે. તો યોર આન્સર રાઈટ શું આવશે? બી, ધ ફીટ આર લોઅર ધેન હેડ. Now, હવે આપણે જોઈએ નવો ક્વેશ્ચન. Which of the following is a primary indication for using the reverse Trendelenburg position? આમાંને નીચેનામાંથી કયું કારણ એવું છે કે રિવર્સ ટેન્ડલબર્ગ પોઝિશન આપવી જોઈએ? ટુ ટ્રીટ ધ હાઇપોવોલેમિક શોક, તો પહેલું તે મેં તમને કીધું કોમ્પ્લિકેશન હાઇપોટેન્શન. બરાબર છે. તો વોલ્યુમ ઓછું પડે એને હાઇપોવોલેમિક શોક કે. ટુ ઇન્ક્રીઝ ધ વિનસ રિટર્ન ટુ ધ હાર્ટ, તો એ રીતે નથી. ટુ ઇમ્પ્રુવ રેસ્પિરેટરી ફંક્શન સ્પેશિયલી ઇન ઓબેસ પેશન્ટ. બરાબર છે. એન્ડ ટુ ફેસિલિટેટ સર્જિકલ એક્સેસ ટુ ધ પેલ્વિક ઓર્ગન. પહેલી જ વસ્તુ, પેલ્વિક ઓર્ગન ની અંદર ટેન્ડલબર્ગ પોઝિશન આપવાની હોય, રિવર્સ ટેન્ડલબર્ગ ના આપવાની હોય. પણ ટુ ઇમ્પ્રુવ ધ રેસ્પિરેટરી ફંક્શન, કારણ કે લંગ્સ ને એક્સપાન્ડ થવા માટેની જગ્યા વધુ સારી રીતે મળે, એટલે યોર રાઈટ આન્સર આવશે સી, ટુ ઇમ્પ્રુવ ધ રેસ્પિરેટરી ફંક્શન સ્પેશિયલી ઇન ઓબેસ પેશન્ટ. ચલો મેં ઓબેસ પેશન્ટ એ કાઢી નાખ્યું, તોય આ જ તે જવાબ આવશે, તોય સી જ આવશે. બરાબર છે. નાવ ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન. બરાબર છે. મેં કીધું હતું ને આપણે 3 પોઝિશન આજે જોશું, તો ત્રીજી પોઝિશન છે ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન. બરાબર છે. તમને ચિત્ર દેખાડ્યું એટલે તમને ખ્યાલ આવી જશે. The dorsal recumbent position involves a patient lying on the back supine with their knee bent and feet flat on the bed or surface. Right? આ રીતે સુઈ જવાનું છે. વિઝ્યુલાઇઝેશન ઓફ ધ પેશન્ટ પેરિનિયલ એરિયા ઇઝ યુઝ ફોર ધ પ્રોસિજર લાઇક પોલિશ કેથેટર ઇન્સર્ટેડ ઇન ધ ફિમેલ એન્ડ પેરિનિયલ કેર. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. ફિમેલ ને પોલિશ કેથેટર નાખવું હોય તો એને ડોર્સલ રિકમ્બન્ટ કઈ પોઝિશનમાં પેશન્ટને સુડાવવું જોઈએ? અને આવો ક્વેશ્ચન પૂછાઈ ગયેલો છે. સી એકવાર પૂછાયેલો એટલે બીજી વાર ના પૂછાય એવું તો છે જ નહીં. એટલે તમારે જો બરાબર છે. હવે તમને પેરિનિયલ પાર્ટ તરત એકદમ પ્રાઇવેટ પાર્ટ દેખાય છે, ક્લિયરલી તમે જોઈ શકો છો ડોર્સલ રિકમ્બન્ટમાં. તો પોલિશ કેથેટર ફિમેલને, બરાબર છે, ફિમેલનું યુરેથ્રા ગોતવામાં તમને તકલીફ ન પડે, કેથેટર ઇન્સર્ટ કરવામાં તકલીફ ન પડે, બહુ ઇઝીલી થઈ જાય. આ સિવાયની એકેય પોઝિશનની અંદર તમે એનું મિએટસ એટલે ઓપનિંગ યુરેથ્રાનું એ તમે આઈડેન્ટિફાઈડ ન કરી શકો જેટલું આ પોઝિશનની અંદર કરી શકો. બરાબર છે. તો પોલિશ કેથેટર ઇન્સર્ટેડ ઇન ફિમેલ એન્ડ જો અગાઉના એક એપિસોડમાં મેં કીધું હતું કે પેશન્ટને ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન નથી આપી શકતા તો કઈ પોઝિશન આપવી જોઈએ? તો એનો એમસીક્યુ આગળના લેક્ચરમાં એકવાર થઈ ગયો છે, તમે જોઈ જજો ફરીવાર. A nurse is assisting with a physical assessment of the female client's perineal area. The most appropriate position for the nurse to place in the patient in is, બરાબર છે. તો શું કરવાનું છે? ફિઝિકલ એસેસમેન્ટ. જો આ શું કરવાનું છે? ફિઝિકલ એસેસમેન્ટ. કોનું કરવાનું છે? ફિમેલ ક્લાયન્ટનું. કયા પાર્ટનું કરવાનું છે? પેરિનિયલ. 3 પોઈન્ટ. તમે જયારે ક્વેશ્ચન વાંચો ને તો આ રીતે વાંચવાના છે. આપણે તો શું કરીએ છીએ,
ક્વેશ્ચન વાંચીને જવાબની આગળ ટીક કરી અને ગોખી જાય નહીં. એક વાર તમે તમારું નોલેજને કોમ્પિટન્ટ બનાવશો, યોગ્યતા સાથેનું નોલેજ મેળવશો, તો તમને એક પણ એક્ઝામની અંદર વાંધો નહીં આવે. બરાબર છે? The most appropriate position for the nurse to place the patient is in Fowler's position, Sims position, dorsal recumbent position or prone position. મેં તમને કીધું ને ફિમેલના પેરિનિયલ એરિયાનું ફિઝિકલ એસેસમેન્ટ 3 વસ્તુ આવી એટલે વિના વિચારે તમારો જવાબ હોવો જોઈએ ડોર્સલ રિકમ્બન્ટ પોઝિશન. તમારો આન્સર છે સી. આ વસ્તુને તમારે ધ્યાને રાખવાની છે. બરાબર છે? નાઉ હવે આપણે નવો ક્વેશ્ચન જોઈએ. which of the following procedure is the dorsal recumbent position most commonly used for? જો ઓલું છે એમાં હતું ફિમેલ ફિઝિકલ એસેસમેન્ટ કરવાનું હતું પેરિનિયલ એરિયાનું 3 આવી ગઈ. હવે આ જ વસ્તુની અંદર which of the following procedure is the dorsal recumbent position most commonly used? હવે ડોર્સલ ઈનો ઈ જ જવાબ છે. બરાબર છે? abdominal assessment, postural drainage for the patient with pneumonia, vaginal examination or Foley's catheter inserted, and assisting a patient who is experiencing severe shortness of breath. બરાબર છે? તો અગેન આની અંદર મેં પહેલા જ તમને કહી દીધું હતું કે ફિમેલ કે Foley's catheter નાખવાનું હોય અને પેરિનિયલ પાર્ટની એક્ઝામ ઇઝીલી સારી રીતે થઈ શકે એટલે વજાઇનલ એક્ઝામ. તો તમારો જવાબ આવશે સી. આમ ટ્વિસ્ટ પૂછે છે. હવે આ બધાના ટ્વિસ્ટની અંદર જ્યારે તમારું બેઝિક જ મજબૂત નહીં હોય તો પછી કશું ન થઈ શકે. તમે ઓલો ક્વેશ્ચન ગોખીન પાકો કર્યો છે, આ ક્વેશ્ચન ગોખીન પાકો નથી કર્યો, તો પણ તમારું બેઝિક ફંડામેન્ટલ ઇઝ almost clear, then you will give right answer of the previous question and this present question. મિત્રો, બોડી પોઝિશનનો ચોથો ભાગ પૂરો થાય છે અને હવે પાંચમો અને છેલ્લો ભાગ હું જલ્દીથી જ રજૂ કરીશ. મિત્રો જોજો, હજુ તો આ પાસેરામાં પહેલી પૂણી છે. બરાબર છે? મારી દ્રષ્ટિએ આ દરેક વસ્તુને તમે ભણી ગયા છો પણ હજુ એને એટલું બધું તમે સેન્ટ્રિક કરીને તમારા બ્રેઇનની અંદર ફીડબેક નથી કર્યું એવું હું સમજી શકું. નો ડાઉટ ઘણા એમ કે કર્યું છે તો બહુ